નીકળે અને પોતે નિરાકાર છે. એનાથી પછી જે નીકળતા હોય એમાં વિકારિત્વ આવે, પરંતુ પોતે નિર્વિકાર છે. સૌથી પરે છે, પરાત્પર છે. અને એ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે બે ભાગમાં વિભાજિત છે. પ્રકૃતિ 8 પ્રકારની, જે આપણા બધાના શરીરમાં પણ વિદ્યમાન હોય છે, એને અષ્ટંગી કહેવાય. 8 અંગ જેના છે, પ્રકૃતિના 8 અંગ છે. એ જે 8 અંગ છે, ભગવાન કૃષ્ણ એને ગીતાજીમાં એવી રીતે વ્યક્ત કરે: ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે એષા પ્રકૃતિરષ્ટધા. 8 પ્રકૃતિના અંગ છે. એમાં 5 તત્વો: ભૂમિ એટલે પૃથ્વી, આપ એટલે જલ, અનલ એટલે અગ્નિ, વાયુ અને ખમ અર્થાત આકાશ. અને 3 વ્યક્તિના અંદરમાં વિદ્યમાન એના અંતઃકરણના ભાગ. એને કહ્યું અહંકાર, મન અને બુદ્ધિ. આ 3 એટલે 5 તત્વ, અહંકાર, મન અને બુદ્ધિ આ સાથે મળે તો એ થાય અષ્ટધા પ્રકૃતિ. એમાં ચિત્તને નથી લીધું. 4 અંતઃકરણ કહેવાતા હોય, પણ એમાં અહંકાર સુધી પ્રકૃતિ છે. જ્યારે ચેતનાનું સ્વરૂપ જ્યાંથી પ્રારંભ થાય ત્યાંથી આત્માનો દેશ શરૂ હોય, એ ચિત્ત શક્તિ. એટલે આ બધું ઓમકારનું જ સ્વરૂપ છે. એમાં અષ્ટધા પ્રકૃતિ આવીને એક બાજુ પુરુષ આવે. તો પ્રકૃતિ અને પુરુષ બે ઓમકાર, અર્થાત એ ઓમકારમાં આ બેનો સમાવેશ થતો હોય છે. અને આ ઓમકારની જુદી જુદી રીતે ઉપાસકો ઉપાસના કરતા. આપણે ત્યાં ઓમ શબ્દના 100 અર્થ કહેવામાં આવે છે. ઓમ છે એમાંથી 100 અર્થ નીકળતા. ઓમ શુભનો પ્રતીક છે, ઓમ સ્વીકૃતિનો પ્રતીક છે. સંસ્કૃતમાં તો કોઈ સ્વીકાર કરવાની વાત જ્યાં કહેવામાં આવતી હોય તો પ્રત્યુત્તર રીતે ઓમ કહેવાય. ઓમ એટલે સ્વીકાર. જગતમાં માનવીને સૌથી વધુ સ્વીકાર કરવાનું કાર્ય જગતના અસ્તિત્વને છે. અને અસ્તિત્વનો અર્થ પણ ઓમમાં આવી જાય છે. અસ્તિ એટલે છે. અને આપણે જે ઓમ કહીએ ત્યારે આપણે અસ્તિત્વનો સ્વીકાર. પરમાત્મા અસ્તિ ભાવથી છે. એટલે અસ્તિ ભાવથી જે સ્વીકાર કરતા હોય એમનું નામ બધાનું આસ્તિક થઈ જાય છે. અર્થાત જે સ્વીકાર કરતા હોય. અને આપણે બધાને અસ્તિ અર્થાત સ્વીકાર કરવા માટે તૈયાર રહેવા. સ્વીકાર કરવો જ છે. સ્વીકૃતિ જ્યાં સુધી નથી, અસ્વીકારની ભાવના છે, એ વ્યક્તિને કંઈ ઉપલબ્ધ થતું નથી. કંઈક આપણને આપે તો પહેલા આપણને સ્વીકાર કરવો જોઈએ અને સ્વીકાર કરવા માટે તૈયાર રહેવું. એટલે ઓમ કેવું. અને એ ઓમ એટલા માટે જ જગતનું મૂળ છે, સંસાર વૃક્ષનું પણ મૂળ છે. એને આપણને સમજાવતા સદગુરુ કહે છે: ઓંકાર પંચભૂતાની સ્થાવરા જંગમાસ્તથા પ્રણવો પુણ્ય પુણ્યેહિ પ્રાણાદિવાયવ સચ. એ ઓંકારની અંતર્ગત બધા પંચ મહાભૂત
જે સ્થાવર જંગમ જે બધું આવ્યું. આપણે જ્યારે ઉપનિષદો જોઈએ ત્યારે ઉપનિષદોમાં પ્રાય જોવા મળે છે કે ઉપનિષદનો પ્રારંભ કરતા હોય ત્યારે ત્યાં એક વસ્તુ નિર્દેશાત્મક મંગલ થતો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ જે છે એ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે અને તે પણ પૂર્ણ છે. ઇદમ પૂર્ણમ અદઃ પૂર્ણ. પૂર્ણમાંથી પૂર્ણ લીધું તો પણ પૂર્ણ જ બાકી રહે છે. આ જે કેવું તત્વ છે કે જેમાંથી બધું કાઢી લેવામાં આવે તોય પણ જે છે એ બધું પૂર્ણ જ રહે છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બાકી રહે છે એ પણ પૂર્ણ જ હોય છે. આવું તત્વ શું હોય? આવું તત્વ છે જ્ઞાન. એક એવું તત્વ છે કે તમે ગુરુ પાસેથી બધું જ્ઞાન શીખી લો. ગુરુ પોતાનું ભજન આપે, બધું એક એક કરીને કાંઈ પોતાનું બાકી નહીં રાખે. શિષ્યને બધું મળી જાય પણ ગુરુ પાસેથી કંઈ જાય નહીં. ગુરુનું જેવું છે એવું જ રહે અને શિષ્યને બધું મળી જાય. પૂર્ણમાંથી પૂર્ણ લીધું તો પણ પૂર્ણ તો એમનું એમ છે. આ જ્ઞાન તત્વ છે. અને એટલે આ જ્ઞાન મેળવવા માટે શિષ્ય પ્રયત્ન કરે. અહીં પણ પૂર્ણ છે, હવે ને અહીં પણ પૂર્ણ છે. ગુરુમાં પણ પૂર્ણતા આવી અને શિષ્ય પણ પૂર્ણ થયા. એટલે જે મૂળ તત્વ છે એ જ્ઞાન તત્વ, અને એ જ્ઞાન એ બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એ જ્ઞાન સ્વરૂપ છે. અને એટલે જ જ્ઞાન જીવને પ્રાપ્ત થવું અર્થાત જીવનું જ્ઞાની બનવું એ એને મુક્તાત્મા બનાવી દેતો હોય છે. કારણ જ્ઞાન દ્વારા મુક્તિ છે. જ્ઞાનેન મુક્તિ. એટલે આપણા જીવનમાં અહીં જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. આપણે જ્ઞાન યજ્ઞ કરીએ જ એટલા માટે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ એક પહેલું સાધન. શ્રવણ, સાંભળવું. એટલા માટે જ તો ઋષિઓએ કહ્યું, યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને સમજાવે, તત્ર આત્મા વારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્યશ્ચેતિ. પહેલા તો શ્રવણ કરવું પડે, સાંભળવું પડે. અને જે સાંભળ્યું હોય એના ઉપર મનન. માત્ર સાંભળવાથી જ પૂર્ણ નથી, એ પ્રારંભિક છે. એમ તો શ્રવણનો પુણ્ય તો જરૂર હોય. શ્રવણનો લાભ તો છે જ, કાંઈ ને કાંઈ તો અંદર રહે. બધું નહીં ટકે તો થોડો પણ ટકે તો એનો લાભ થાય. જેટલું જીવનમાં મળી જાય તે. અને એટલા માટે થોડો પણ સમય કાઢીને કંઈક સત જ્ઞાનનો જ્યાં પણ ઉલ્લેખ થતો હોય એમાં શ્રવણ કરો. થોડો કંઈક સમય હોય તો પણ. એટલે તો કહ્યું કે સત્સંગ માટે તમે લાંબો સમય નહીં કાઢો. એક ઘડી નહીં કાઢો તો અડધી ઘડી, અડધી ઘડી નહીં કાઢો તો એનાથી અડધી, એક ઘડી, આધી ઘડી, આધી કી પૂર્ણી આધ. એટલા માટે જ કાઢો, કાંઈક તો મળી જાય. એટલે થોડું પણ જે મળે તો એ કલ્યાણ કરે. મહાત્માઓ એક પ્રાચીન સમયથી દૃષ્ટાંત કે એક ગામડામાં, એ ચોરોનું ગામ, બધા ચોરો જ રહે. એમાં જે
ગામનો જે મુખી હતો, ચોરોનો મુખી, એ બધાને કહે કે ભાઈ તમારે બધાએ ચોરી કરવાની કુશળતા મેળવવાની હોય તો ક્યાંય પણ સત્સંગ વગેરે થતું હોય ત્યાં નહીં જવાનું. કારણ સત્સંગમાં તો કહે ને ભાઈ ચોરી નહીં કરો ને સાચું બોલો ને બધા ઉપદેશ આપે કે તમે ત્યાં સાંભળશો તો તમે ચોરી કરશો નહીં તો આપણું કામ કેમ ચાલે. એટલે કે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તમારે જવાનું, અને કદાચ તમારે જવું પડે તો તમારે કાનમાં આંગળા નાખી કે ત્યાંનું કંઈ તમારા કાનમાં જાય નહીં. બધા એને એવો આદેશ આપે અને બધા આદેશનું પૂરેપૂરું પાલન કરતા. એમાંથી એક વખત એક ચોર નીકળ્યો અને એવી રીતે જ્ઞાન યજ્ઞ થતો હતો ને બાજુથી પસાર અને એની વાતો સંભળાતી હતી. તો એ જેમ સાંભળી ને તો એને કાનમાં આંગળા નાખીને ત્યાંથી પસાર થતો હતો. તો જેમ નજીક આવ્યો તો ત્યાં એના પગમાં એક કાંટો લાગી ગયો. હવે પગમાં કાંટો લાગ્યો એટલે હવે કાંટા સાથે તો ચાલી શકાય નહીં, એટલે એને એક કાનમાંથી આંગળી કાઢી અને કાંટા ખેંચવા માટે એનો ઉપયોગ કર્યો. એટલામાં એના કાનમાં થોડાક શબ્દો ગયા કે જે સત્ય બોલે એ સત્ય બોલનારને કોઈ ભયભીત થવાનું કારણ હોતું નથી. જે સત્ય બોલે એ જ જીવનમાં સુખી છે અને સત્યની બહુ મોટી મહિમા છે. આવી સત્યની વાત ત્યાં ચાલતી. તો એને મનમાં વિચાર કર્યો કે આ જે વાત છે આ વાત સાચી છે કે નહીં, આપણને જેમ કહ્યું છે. તો એને ટ્રાય કરવાનું નક્કી કર્યું. ચાલો આપણે ટ્રાય તો કરી લઈએ. તો એ ચોરી કરવા માટે તૈયાર. એક ધનિક વ્યક્તિ, એ ધનિક વ્યક્તિને ત્યાં પહોંચી ગયા. સાંજ પડી હતી. તો દરબાન જે હતો, જે કંઈ ત્યાં બહાર બેઠો હતો, એને જોઈને કહે, ભાઈ કોણ છે? કે હું ચોર છું. સાચું બોલવાનું નક્કી કર્યું, ચોર છું. હવે જે સામે દરબાણ માણસ હોય એ દરબાણ માણસને કોઈ આવો વ્યક્તિ કહે કે હું ચોર છું તે માને નહીં. કંઈ ચોર થોડો કહે કે પોતાને હું ચોર છું. એટલે એના મનમાં એમ થયું કે ભાઈ આ છે ને શેઠજીના કોઈ સગાવાલા છે અને આપણે એમને પૂછ્યું એટલે નારાજ થઈ રહ્યા છે, એટલે કહી રહ્યા છે કે હું ચોર છું. એટલે ભાઈ નારાજ નહીં થાવ, નારાજ નહીં થાવ, બધા એને અંદર આવવા દીધું અને અંદર આવી ગયા. પછી બીજા એને પૂછે, એ શું કામ આવ્યો? ચોરી કરવા આવ્યો. એટલે બીજા એમ બધા સમજે કે આ તો નારાજ થઈ રહ્યો છે, આ કોઈ બહુ જ નજીકનો માણસ હશે એટલે જ તો. અને બધા એને જવા દીધું. પછી એ ફરી લીધો, જે કામની વસ્તુ હતી લઈ લીધી અને લઈને નીકળ્યો. કે ક્યાં જાઓ છો? ચોરી કરીને જાઉં છું. ત્યાં પણ એને સમજી લીધું ભાઈ આ તો આપણે ખાસ નારાજ થઈ રહ્યા છે એટલે જવા દીધું. સરળતાથી એની ચોરી કરી. અને એના મૂળમાં માત્ર એક જ કે સાચું બોલતો કે લોકો માને નહીં. ઘણી વખત એવું થાય, કોઈ સાચું કહેતો હોય ને નહીં માને. સત્યની બહુ મોટી અસર હોય, પણ જે સત્ય બોલતા હોય ને, જે કાયમ સત્ય બોલતા હોય